શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, તમારી વૃશ્ચિક રાશિ, મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ માટે ગ્રહોના રાજા સૂર્ય રાશિ પરિવર્તન કરે છે. તો તમારી વૃશ્ચિક રાશિમાં કેવું ફળ આપશે તે વિશેની માહિતી જોઈએ. તો કઈ તારીખે? તારીખ 16/7/2026 ગુરુવારે રથયાત્રાના દિવસે જ રાત્રે 11:18 થી બુધની અધિપત્યવાળી રાશિમાંથી રાશિ પરિવર્તન કરી અને સૂર્ય ચંદ્રની કર્ક રાશિમાં આવશે. ક્યાં સુધી રહેશે? તારીખ 17/8/2026 સોમવારે સવારે 7:58 સુધી. પછી પોતાની જ અધિપત્યવાળી સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરશે. તો આ એક મહિનાનો ગાળો કર્ક રાશિનું જે સૂર્ય જે કર્ક રાશિના બને છે એ તમારી વૃશ્ચિક રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. વૃશ્ચિક રાશિથી 9મા ભાવથી આ સૂર્યનું ગોચર 9મા ભાવથી થઈ રહ્યું છે. 9મું ભાવ જે છે ને એ ભાગ્યનું છે, તેમજ ઉચ્ચ શિક્ષણ, તમે સારું શિક્ષણ મેળવી શકો, મુસાફરી કરી શકો, આ બધું સૂચવે છે. અહીંયા વિદ્યાર્થીઓ માટે આ સમય સારો જોવાય. તમે પરીક્ષાનું સારું એવું આયોજન કરી શકો, પૂર્વ તૈયારી કરી શકો. સારા શિક્ષણ મેળવવા માટે તમે ક્યાંય તમારે જગ્યા બદલી અને બહાર જવું હોય અથવા વિદેશમાં અભ્યાસ માટે જવું હોય તો પણ આ સમય શ્રેષ્ઠ રહે. સારો અભ્યાસ તમે કરી શકો. તમને તમારા મહેનતનું શુભ ફળ મળી રહે, ભાગ્યનો સાથ મળી રહે. બીજું, તમારો આત્મવિશ્વાસ વધી શકે. કોઈ બી કાર્ય કરો, સફળતા મળે ને એટલે આત્મવિશ્વાસ વધે. જેમ જેમ આત્મવિશ્વાસ વધે એમ સફળતાઓ વધી જાય. બીજું, આમાં તમે ધર્મ કાર્ય પણ કરી શકો, ધાર્મિક યાત્રા કરી શકો. તમારી ધર્મ પ્રત્યેની આસ્થા વધે. તમારો સ્વભાવ, અમુક કીધું છે દરેક રાશિમાં આપણે કે વૃશ્ચિક રાશિનો સ્વભાવ તળ અને ફળ પ્રકારનો હોય છે. હૃદયથી બહુ ભોળા હોય છે પણ સ્વભાવ બહુ કડક હોય છે. તળ ને ફળ, કોઈ પણ વસ્તુ સાચી હોય ને તો રૂબરૂ જ કહી દેતા હોય છે. આમાં જે કરો છો એ સારો છે, પણ અમુક વખતે સંબંધોમાં તકલીફ થઈ પડે છે. કોઈ બી વ્યક્તિને અત્યારે સાચું સાંભળવું ગમતું નથી અને તમારે જો સાચું હોય તો તમે મોં ઉપર કહી દો છો, એટલે એનાથી અમુક વખતે તમારા પોતાના જ ગુપ્ત શત્રુઓ વધી શકે છે, ગુપ્ત શત્રુઓ ઊભા થાય. બીજું, 9મા ભાવનું આ સૂર્યનું ગોચર તમને ધાર્મિક યાત્રા કરાવે, આધ્યાત્મિક કાર્યમાં તમારી રુચિ વધે. એમ થાય કે ના, અમુક વખતે મારું મન બહુ સ્વભાવ આખો બદલાઈ ગયો છે, બહુ આધ્યાત્મક તરફ વધી રહ્યો છે. બીજું, તમને પિતાથી પણ સારું જોવાય, એમનું સારું સમય માર્ગદર્શન મળી રહે. અહીં તમારો પ્લસ પોઈન્ટ એ છે કે તમારું મનોબળ ખૂબ જ મજબૂત જોવાય. તમારું કોઈ પણ રીતે કોઈ તમારું મનોબળ તોડી ના શકે, કેમ કે આ તમારો આત્મવિશ્વાસ દઢ કરી શકે. જે નક્કી કરેલું કાર્ય હોય ને એ તમે પૂરું કરીને જ જપો, એટલે સંતોષ એનાથી અનુભવાય. સૂર્યની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 3જા ભાવ પર રહેતા તમારું અહીંયા સાહસ, પરાક્રમ અહીંયા સારું જોવાય. તમે જે મહેનત કરો છો ને એ તમારું પરાક્રમ જ તમને એનું ફળ આપશે. તમારો સાહસ જે છે એ એનાથી તમને સારો ફાયદો તમે મેળવી શકો, સાહસ વધારી શકો. તેમજ આગળ જણાવ્યા મુજબ તમારો આત્મવિશ્વાસ વધારે. બીજું, નાના ભાઈ બહેનથી પણ સંબંધો સારા જોવાય. અમુક જે ચડાવ ઉતાર થયા હોય એમાં પણ બદલાવ આવે. અહીંયા તમારો સ્વભાવને લઈને અમુક વખતે જે બોલવામાં કડકતા હોય, કઠોરતા હોય, આવી ગઈ હોય તો એનાથી અમુક વાર મન દુઃખ થાય, પણ અમુક વખતે પાછું સાચી વસ્તુ સમજમાં આવવાથી એ પણ તમારા પાસે આવી શકે, જેનાથી અમુક મતભેદ પણ દૂર થઈ શકે. જો તમારી જન્મકુંડળીમાં સૂર્ય શુભ ફળ નહીં આપતા હોય, નબળા હશે અથવા તો પાપગ્રહથી યુક્ત હશે તો તમારે અહીંયા થોડું સાચવવાનું રહેશે. અહીંયા તમારી ભાષા અમુક વખતે કડક છે ને એ થોડી અહંકારવાળી ભાષા ન બની જાય એનું ધ્યાન રાખવાનું. અમુક સમય તમારું મનોબળ તૂટી પણ જાય, કેમ કે અમુક વખતે સફળતા બહુ વિલંબતાથી મળે, જલ્દી સફળતા ના મળે એટલે અમુક વખતે આપણું આત્મબળ એ ઓછું થઈ જતું હોય છે. અહીંયા તમારે પિતાથી પણ અમુક વખતે મતભેદ થઈ શકે. સરકારી કામકાજોમાં પણ રૂકાવટ આવે, જલ્દી કામ પૂર્ણ ના થાય. અમુક જે સોંપેલું કામ હોય એમાં પણ ડિલે થાય, સમયે કામ ના કરી શકો. ઉપરી અધિકારીઓ સાથે પણ તમારે સંબંધો બગડે, વિખવાદ થાય. આ બધું થઈ શકે, જેનો લાભ તમારા હરીફો લઈ શકે. તમારા જે જોડે સ્ટાફમાં હોય ને એ લોકો મેળવી લે, કેમ કે આ એમને તો સ્વભાવથી એમનું સારું રહેતું નથી, એટલે બીજા લોકો એનો ફાયદો ઉઠાવી શકે. વ્યવસાયમાં સ્થિરતા ન આવી શકે. તમે ગમે એટલી મહેનત કરો પણ એનું પૂરું ફળ ના મળે. ભાગીદારી વ્યવસાયમાં પણ ભાગીદાર સાથે પણ અમુક વખતે વાતચીતથી મન દુઃખ થયા કરે. આપણો અને એનો સ્વભાવ અમુક વખતે મેચ ના થાય, મતભેદ થાય. તો આ તમારો ભોળો સ્વભાવ છે
તમે જે બોલો એ સાચું કહો છો, પણ સ્વભાવથી બહુ અતિશય ભોળા વૃશ્ચિક રાશિના હોય છે. તમારી સ્વભાવને લઈને તમારા ઈષ્ટની કૃપા વિશેષ બની રહેશે અને પ્રકૃતિ પણ તમને સાથ સહકાર સાચા સમયે તમને આપી જ દે છે. હવે તમારું આ બધું થાય ને એટલે ઘણીવાર તમારું મન જે છે ને તત્વજ્ઞાન તરફ ઝુકાવ આવી જાય છે. અહીંયા સૂર્યથી તમારે વધુ સારું ફળ મેળવવું હોય તો તમારે શું કરવું જોઈએ? તો સવારે સૌથી પહેલું તો તમારે સ્નાન કરી અને તાંબાના કળશમાં જળ લઈ અને રીમ સૂર્યાય નમઃ રીમ સૂર્યાય નમઃ 11 વખત બોલી સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. બીજું અહીંયા તમારે કીધું છે કે પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પિતાને માન આપવું, વડીલોને માન આપવું, આ બધું કરવાથી કેમ કે સૂર્યને પિતા કીધા છે. ચંદ્ર હોય ને તો માતા જે છે એ ચંદ્રને કીધું છે, બાકી સૂર્યને પિતા કીધા છે. સૂર્યનું સારું ફળ મેળવવું હોય તો પિતાનું માર્ગદર્શન જરૂરી રહે, એમને માન આપવું, એમની આજ્ઞાનું પાલન કરવું. બીજું, રવિવારે લાલ વસ્ત્રનું દાન કરવું જરૂરિયાતવાળા વ્યક્તિને દક્ષિણા સાથે. આ લાલ વસ્તુથી પણ સૂર્યદેવની કૃપા વધુ રહે. બીજું, એમની પ્રિય ધાતુ છે તાંબાની ધાતુનું પણ દાન કરો તો એનાથી પણ સારું રહે. બીજું, ઘઉં અને ગોળનું દાન કરવું જોઈએ. એ બે અલગ ના થાય તો એનું બનાવેલું કોઈ સ્વાદિષ્ટ મીઠાઈ હોય એ પણ તમે કોઈને વેચી શકો. અહીંયા આ બધું કરવાથી તમને સૂર્યની સારું ફળ મળી શકે. બીજું, એમનો મંત્ર છે સૂર્યદેવનો, ઓમ ધૃણીહિ સૂર્યાય નમઃ. આ મંત્રનો રવિવારે ખાસ દરરોજ કરો તો શ્રેષ્ઠ છે, પણ ઓમ ધૃણીહિ સૂર્યાય નમઃ રવિવારે 108 વાર જાપ કરવો. આ કરવાથી પણ એ સૂર્યનું સારું ફળ તમે મેળવી શકો. તો આ હતું સૂર્યનું કર્ક રાશિનું ગોચર. તમારી મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ માટે કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.